એક બંગલામાં ચોર ચોરી કરવા માટે ઘૂસ્યા અને એન કેન પ્રકારે એ જે રૂમની અંદર તિજોરી હતી ત્યાં સુધી પહોંચી ગયા અને તિજોરી ઉપર મોટા અક્ષરે લાલ કલરના રેડિયમ અક્ષરથી લખ્યું હતું, તિજોરીને તોડવાની જરૂર નથી, માત્ર બટન દબાવો. તે ચોરે બટન દબાવ્યું, ત્યાં વાવ 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 કરતું સિગ્નલ વાગ્યું. સિક્યુરિટીવાળા આવ્યા ને પછી એણે પોલીસને બોલાવ્યા, ચોરને પકડ્યા, પોલીસ સ્ટેશને લઈ ગયા, ચાર્જશીટ બનાવીને એને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. જજ સાહેબે પૂછ્યું કે તમારે તમારા બચાવ માટે કાંઈ કહેવું છે? ચોર કે હવે સાહેબ આમાં ક્યાં કહેવા જેવું રહ્યું છે, અમને તો માણસાઈ ઉપરથી ભરોસો ઉઠી ગયો. લે એ જાણીને માણસાઈનું કામ કરવા ગયા. હા, પણ નમસ્કાર ગુજરાતની હાસ્યપ્રેમી જનતાને, હું આપનો દોસ્ત હાસ્ય કલાકાર ધર્મ વંકાણી સહર્ષ આવકારું છું. સુંદર મજાના યુટ્યુબના આજના માધ્યમથી આપ સૌને હસવા માટે જ્યારે આપ સૌ આ કાર્યક્રમને નિહાળી રહ્યા છો ત્યારે ફરી આપને આવકારું છું. હા, ચોર ગજબના હોય છે. બે ચોર રાત્રે હમણાં એક રેડીમેડ ગાર્મેન્ટના શોરૂમમાં ચોરી કરવા માટે ઘૂસ્યા. રેડીમેડ કપડાં મળે ત્યાં અને બધું ભેગું કરતા હતા, જેટલો માલ દુકાનમાં તો થેલા ભરતા હતા ને એમાં એક ચોરે વળી ટી શર્ટ ને પેન્ટ ને શર્ટની ઉપર ઓલા ભાવના લેબલ લાગ્યા હોય ને એની ઉપર નજર કરી. ઓહો, એ કે જોતો ખરી બીજો ચોર, એ ત્રીજા ચોરને કહો, એ કે મોટા જોતો ખરી મારા બેટા, એ કે હાવ લૂંટવા જ બેઠા. લે તમે હું એદાન કરવા આવ્યા પાછા કે લૂંટવા બેઠા. હા, માણસો અત્યારે કેવા થઈ ગયા કઈ સમજાતું નથી. બોલ, એક ગામની અંદર એક 30 વર્ષની યુવતી એણે એક 60 વર્ષના ઢગા હારે લગ્ન કર્યા. 30 વર્ષની છોકરી, પુરુષની ઉંમર 60 વર્ષની, એટલે સ્વાભાવિક લોકો પૂછે કે કેમ બેલા આની હારે લગ્ન કરવાનું કારણ શું? એટલે એ બધાની કહેતી કે એક તો એની ઇન્કમ, એની પાસે પૈસા છે, અને બીજા ઇનકે દિનકમ, એ ક્યાં એ કે સાચું જીવવાનો છે એટલે એ કે એની યાર લગ્ન કર્યા. થયું એવું 1 મહિનામાં એ છોકરી ગુજરી ગઈ. ઢગો એમ ના બોલો, એ ખરખરે આવે એને કહેતી હતી કે મારી હાથું ક્યાંક આછું પાતળું હોય તો ધ્યાનમાં રાખજો. એટલે તું તો કેટલા ને ખાઈ જાય કીધું. હા, અઘરા માણસો હોય છે. એક બેને હમણાં ફેસબુકની અંદર પોસ્ટ કરી, હા, એ કે હસબન્ડ જોઈએ છે, હસબન્ડ જોઈએ છે લખ્યું એટલે એની અંદર 2 છોકરાની લાઈક આવી અને 140 મહિલાઓએ લખ્યું કોમેન્ટમાં અમારો લઈ જાઓ. એ બેને પાછી રીપોસ્ટ મૂકી, એ કે હું તમને પૂછતી નથી, કહું છું કોઈને જોઈ છે? હસબન્ડ જોઈ છે તમારે? બોલો, એને જોતો નહોતો, દઈ દેવાનો હતો. આગ્રા માણસો હોય છે. પણ અમુક લોભિયા એવા હોય છે, લોભિયાની પરાકાષ્ઠા. હા, એક જણો એટલો લોભિયો કે એની સામે તમે લોભિયાની જ્યાં પરાકાષ્ઠા આવી જાય એટલો લોભિયો. એમાં એની પત્ની એક દી બીમાર પડી. નાનું ગામ, નાનું ટાઉન અને ચોમાસાનો સમય અને રાતનો સમય, એની પત્ની સખત બીમાર પડી ગઈ. ડૉક્ટરને બોલાવવા માટે જવું પડી, એટલી બીમાર પડી ગઈ અને બહાર અનરાધાર વરસાદ. હા હા હા, આવી સિચ્યુએશનમાં બારે મેઘ ખાંગા થઈ ગયેલા. ડૉક્ટરને બોલાવવા ગયા વગર છૂટકો નહીં. રાતનો સમય, અંધારું, લાઇટ વહી ગઈ, વરસાદ આવે એટલે લાઇટ વહી જાય. અને એવા સમયે એને એની પત્નીને ખાટલામાં સુવડાવી હતી ને બાજુમાં એક મીણબત્તી હળગાવી દીધી અને એની પત્નીને કીધું કે હું ડૉક્ટરને બોલાવવા માટે જાઉં છું. છત્રી લઈને નીકળ્યો અને કીધું કે મારે કદાચ ડૉક્ટરને બોલાવીને રસ્તામાં આવતા વાર લાગે અને કદાચ જો તને એમ લાગે કે હવે હું બચી શકું એમ નથી તો મીણબત્તી ઓલવી નાખજો. બાઈ ની કઈ વાંધો નહીં કે મીણબત્તી ઓલવી નાખજે. કેવડો લોભ્યો એમ, આને ક્યાં ભોગવું? પણ પુરુષ કદાચ ફેસબુકમાં ગમે એવી સારી પોસ્ટ લખે ને, હા, એની સામે મહિલા લખે, સાહેબ ગુરુત્વાકર્ષણ બળ ન્યા વધારે હોય. હા, ઓલો ગમે એટલું કદાચ સારું લખાણ કરે, લોકો એને ઇગ્નોર કરે. હા, અને છોકરી લખે કે કદાચ એમ કે હું ભૂખી છું, મને ભૂખ લાગી છે, તો કોમેન્ટ તો ઠીક છે, અમુક તો ટિફિન લઈને પોગી જાય એટલે અરબ પોગી. આને ક્યાં પોગવું? હમણાં તો એક વાંઢો કહેતો હતો, વાંઢો, એ કે હું ભલે વાંઢો રહ્યો, મારા છોકરાઓને વાંઢો નહીં રહેવા દો, એને હું ધામધૂમથી પરણાવીશ, એને નહીં વાંઢા રહેવા દો. હા, કેવા માણસો થાય. હા, પણ લગ્નમાં અને રિસેપ્શનમાં તમે જાઓ ને તો લગ્નમાં રિસેપ્શનમાં એક ડાયલોગ કોમન સાંભળવા મળે. સગા સંબંધી એકબીજાને મળે ને એટલે તરત કે લે આ તમારી બેબી છે, હમણાં જોઈતી, આટલી નાની હતી, કેવડી મોટી થઈ ગઈ. તે હું એવડી ને એવડી જ રે, મોટી ન થાય. લગભગ આવું કહેતા હોય એકબીજાને.
પણ એક જણો કહેતો હતો કે મારે ને મારી ઘરવાળીને ઈ કે 36 ગુણ મળે બોલો ઈ કે, પણ એમાંથી 35 છે ને એક મારો. ઈ કે એના 35 ગુણ ને તારો એક જ ગુણ, ઈ કે હા મારો એક જ ગુણ મૂંગા રહેવાનો. એટલે અમારે કોઈ દી કાંઈ વાંધો જ નથી આવતો. હા, કુંડળીના બધા ગુણ હોય ને, અને અત્યારે કુંડળીનો એવડો મોટો ક્રેઝ છે. અમે તો કાયમ માટે કહીએ છીએ સાહેબ, છોકરા છોકરીના સંબંધ કરતાં પહેલાં, વેવિશાળ સગાઈ કરતાં પહેલાં કુંડળી જોવા કરતાં એની મંડળી જોવો. હા, એ ક્યાં બેસે છે, કોની હારે રહે છે, એ જોવાની જરૂર છે. કુંડળી જોવાની જરૂર નથી, મંડળી જોવો અત્યારે. હા, એક વખત એક ગામમાં એક શરત લાગેલી. એક તળાવ હતું, મગરોથી ભરેલું તળાવ, અને તળાવની અંદર બોર્ડ મારીને જાહેરાત કરતા હતા કે આ તળાવની અંદર જે માણસ પડે એ કદાચ તરી અને હામા કાંઠે મગરોથી બચીને જો નીકળી જાય તો એને 50 લાખ રૂપિયા ઇનામ, અને કદાચ જો વચ્ચે એને મગર ખાઈ જાય, એ ન નીકળી શકે હામા કાંઠે, તો એને 25 લાખ રૂપિયાનું ઇનામ. પણ હવે આ તો જીવ છટોછટની બાજી, આમાં કોણ સાહસ કરે? હોવ એકબીજાની સામું જોવે, અંદરો અંદર વાતું કરે, એમ થોડું કોઈ આમાં પડે. અને આમ જ્યાં બધું વિચાર મંથન હાલતું હતું ત્યાં ધ્રબાંગ દઈને કોક પડ્યો એવો અવાજ આવ્યો. ત્યાં તો કોક પડ્યું દેકારો બોલી ગયો, અને એક માણસ ખરેખર પડ્યો, અને તરતો હામા કાંઠે નીકળી ગયો, અને હામા કાંઠેથી ફરીને પાછો આ બાજુ આવ્યો. ત્યાં તો લોકોએ એને આમ જો આમ વધાવી લીધો, હાર મીંડ્યા પહેરાવાન, સન્માન મીંડ્યા કરવાન. ઓલો કે એ બધું મૂકો, મને ધક્કો કોણે માર્યો હતો? પછી ખબર પડી એને ધક્કો એની ઘરવાળીએ જ માર્યો હતો. એ કે તો એમને હામા કાંઠે નીકળી જાય તો 50 લાખ, અને રસ્તામાં કદાચ ગુજરી જાય તો 25 લાખ. એ 25 લાખ એને વારસદારને મળવાના હતા, નોમિની, અને એ બેન વારસદાર હતા. સ્વાભાવિક છે, પત્ની જ હોય ને વારસદાર. હા, એટલે એણે ધક્કો માર્યો હતો. એ કે વારસદારને આપણને એ કે પછીમાંથી તો જવાના નથી એમ. હા, પણ કેટલાક લોકો ધન દોલત માટે લડે છે, કેટલાક લોકો ધન દોલત માટે લડે છે, કેટલાક લોકો ધર્મ માટે લડે છે, કેટલાક લોકો ભાષા માટે લડે છે. પતિ પત્ની જ એવા છે, વગર કારણે લડે છે. કોઈ કારણ નથી છતાં લડે છે. હા, હમણાં ડૉક્ટર ઘરે બેઠા હતા, રિલેક્સ. એને એના પત્ની, એના વાઈફ બે બેઠા હતા, ચા પીતા હતા સરસ મજાનો. એને બીજા ડૉક્ટર મિત્રનો ફોન આવ્યો. એ કે 18 વર્ષ જૂની વિસ્કીની બોટલ છે, અને અમે 3 આવી ગયા છીએ, 3 મિત્રો, જુદા જુદા ડૉક્ટરો. તું આવે છો? આટલું પૂછ્યું ફોનમાં. એટલે આ ડૉક્ટરે તરત ચાનો કપ હેઠે મૂકી દીધો, અને એની વાઈફને કીધું કે ઇમરજન્સી છે, મારે જવું પડશે. એ કે પણ કેમ અચાનક આવી રીતે? એ કે એ ખાલી 18 જ વર્ષની છે, અને 3 ડૉક્ટરો આવી ગયા છે. હું નહીં જાઉં તો નહીં બચે. એની પત્ની કે તો તમે જલ્દી જાઓ. એને એમ કે કોઈ પેશન્ટ છે, બોલો આ ઓઠ હાજા તો ઉત્તર જાજા, બોલો આમ નીકળી ગયો. પણ એક દારૂડિયાએ રાત્રે 12 વાગે દારૂની દુકાનવાળાને, વાઇન શોપના માલિકને ફોન કર્યો. બોર્ડમાં નંબર લખ્યો હતો ને, એમાંથી જોઈને ફોન કર્યો કે હાલો, દુકાન ક્યારે ખોલવાના છો? ઓલો કે સવારમાં 9 વાગે. આને રાતે 12 વાગે ફોન કર્યો હતો, તે મૂકી દીધો ફોન. વળી પાછી 5 મિનિટ પછી કર્યો કે હાલો, દુકાન ક્યારે ખોલવાના છો? ઓલો કે સવારમાં 9 વાગે. ત્રીજી વાર કર્યું. ઓલો કે ભાઈ તને કીધું તો ખરી દુકાન સવારે 9 વાગે ખુલશે. ઓલો કે પણ યાર હું તમારી દુકાનમાં બંધ છું અંદર, મને આવો અને બહાર કાઢો. ત્યાં તો ઓલો ફાફળો ઘરેથી દુકાનની ચાવી લઈને સ્કૂટર લઈને આવ્યો, અને ત્યાં જઈને જોવે તો દુકાનને તાળું દીધું હતું. જેવી શટર લઈ આમ તાળાને ચાવી ખોલે ને તો ઓલો બાજુમાં પાછળથી આવ્યો. એ કે હવે આવી જ ગયા છો તો મને એક બોટલ કાઢી દો. બોલે બોલાવો તો બોલે. હા, પણ એક જણો ફૂલ ઠંડીની ઋતુમાં અગાશી ઉપર બેઠો હતો, આમ કડકડતી ટાઢ, અને એમાં એ અગાશી ઉપર બેઠો હતો. તે બાજુવાળો કોઈ કામ સબબ ગયો હશે, એની બાજુની મકાનવાળો. એ કે ભાઈ આવી ટાઢમાં તું અગાશી ઉપર શું કરે છો? એ કે કાંઈ નહીં, હું ઉપર આવ્યો તો બહુ જોરદાર પવન છે, એક શર્ટ ઉડીને આવ્યો છે, તો હું વાટે છું, ઘડીક બેહું તો પેન્ટ આવે ને તો જોડી થઈ જાય. આમને જોડી કરી નાખી. હા, પણ ઇન્ડિયન ને ફોરેનર બે બેઠા હતા, એટલે એને પૂછ્યું એ કે તમે જમવામાં શું લેશો? ફોરેનરને પૂછ્યું. ઓલે કે ઓ યા, એ કે સલાડ. હા, એ કે સલાડ લેશું જમવામાં, એવું કીધું ફોરેનરે. એ તે પછી આને પૂછ્યું કે તમે? એ કે એ તો અમે જેમાં પહેલાં ઉપાડી જાય. સલાડ તો અમારે શરૂઆતમાં હોય, પછી મેઇન કોર્સ તો હજી બાકી રહે, ઓલાને એમાં બધું પતી જાય. હા, એક બેન એના પતિને કહેતા હતી કે તમે મને જ્યારે જોવા આવ્યા હતા ત્યારે તમને યાદ છે મેં કેવા કલરની સાડી પહેરી હતી? હા, એ કે તમે મને જ્યારે જોવા આવ્યા ત્યારે તમને યાદ છે મેં કેવા કલરની સાડી પહેરી હતી? તો ઓલો કે એ મને ક્યાંથી યાદ હોય? કે તો એ બેન કે તો તમે નક્કી મને ચાહતા નથી. ઓલો કે ગાંડી એવું થોડું હોય, કાંઈ માણસ જ્યારે આપઘાત કરવા જતો હોય ટ્રેનના પાટા પર હુવે તે કાંઈ એ જોતો ન હોય કે ટ્રેન આવે છે એ વંદે ભારત છે કે રાજધાની છે? મરવાનું છે.
હા ઓલા બેનને કાંઈ સમજાણું નહીં. હા પણ એક બેન પિયરે રોકાય, 15 દિવસ રોકાય ને ઘરે પાછા આવ્યા અને જેવો ડોરબેલ વગાડ્યો અને દરવાજો ખોલ્યો તો ઓલા ભાઈ હસતા મુખડે એનું સ્વાગત કર્યું. તો ઓલા બેનને નવાઈ લાગી કે એક તો હું 15 દી પિયર રોકાઈને આવીને તમે દાંત કાઢતા કાઢતા મારું સ્વાગત કેમ કરો છો, કાંઈ છે? એ કે ના ના, એ કે મેં હમણાં એક પ્રવચનમાં સાંભળ્યું હતું કે જીવનમાં આવનારી કોઈ પણ મુસીબતનો સામનો હસતા હસતા કરો. એટલે દાંત કાઢતા. હા એક જણાના લગ્ન નહોતા થતા. હા ઘણી જગ્યાએ વાત હાલે પણ પોપટલાલની જેમ બધું કેન્સલ રહે. પછી એણે ઘરકામ કરતા હોય ને, હંજવારી કાઢતા હોય, પોતા કરતા હોય, વાસણ સાફ કરતા હોય, કપડાં ધોતા હોય, એવા ઘરકામ કરતા હોય એવા 20 ફોટા અપલોડ કર્યા. સાહેબ 30-40 માગા એવા બોલ કે આવો જ જોઈ છે. હા પણ સેલ્સમેનશીપ છે ને એ બધામાં ન હોય. માર્કેટિંગની વસ્તુ છે એ સેલ્સમેનશીપ બધામાં ન હોય. અમુક માણસને સાહેબ ધૂળ આપી દો ને, ધૂળ તો ધૂળે વેચી આવે, માટી વેચી આવે, હા એનાય પૈસા રોકડા કરી આવે. અને અમુકને કદાચ ગમે એવી હોનાની વસ્તુ વેચો તો એ ન વેચી શકે, કારણ કે સેલ્સમેનશીપ એક ગુણ છે, એ બધામાં ન હોય. હા એક સેલ્સમેને એક ઘરે વસ્તુ વેચવા માટે ગયો, ડોરબેલ વગાડ્યો તો એક બેન જે હતા મહિલા 30-35 વર્ષના, એણે દરવાજો ખોલ્યા એટલે આ સેલ્સમેને કીધું, એ કે ઓ બેબી ક્યાં છે તારા મમ્મી, હું વોશિંગ પાવડર વેચવા માટે આવ્યો હતો. ઓલા બેને 10 કિલો લઈ લીધો. બોલો બેબી કીધું ને એમ આવડવું જોઈએ બધા. હા પણ અગો કહેતો હતો અમારો, મને કે હું નાનો હતો ને ત્યારે ધરમભાઈ મારા એ કે બહુ બધા સપના હતા. એ કે હા હું મારો નાનો હતો ને ત્યારે મારા બહુ બધા સપના હતા. એ કે હું ખૂબ મોટો થાઈશ, 35-40 વર્ષનો થાઈશ, પછી ખૂબ રૂપિયા કમાઈશ, ખૂબ મોટો બંગલો બનાવીશ, ખૂબ મોટું ફાર્મ હાઉસ લઈશ, 2-3 મોટી મોટી ગાડીઓ છે, મારા બધા ભાઈબંધોને ફોરેન ફરવા લઈ જઈશ. આ બધા સપના મારા હતા પણ એમાંથી મારું એક જ સપનું પૂરું થયું છે હજી. મેં કીધું કેવું? મને કે હું 35-40 વર્ષનો થયો, બીજા બધા સપના હજી પડ્યા જ છે. હા પણ એક બેન કહેતા હતા, એક બેન બેઠા હતા ને એના પતિએ કીધું કે મને મારી હાટું પાણી ભરતી હોય તો પાણીનો ગ્લાસ લાવી દો. એટલે બેન કે મૂકો ને પાણી એક બાજુ. કે તમને ખબર છે આજે હું તમારી હાટું જમવામાં શું બનાવવાની છો? બોલો કે ના ના. એ કે સરસ મજાનું પનીર ટીકાનું શાક બનાવવાનું છું, સરસ મજાના પરોઠા બનાવવાની છું, ગુલાબજાંબુ કરવાની છું, સરસ મજાનું. એ કે મને તો વિચાર છે કે મગની દાળનો શીરો હારવાર કરી નાખું, આટલું બધું તમારી હાટું જમવાનું બનાવ્યું. ઓલો કે બસ 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 બોલમાં, મને મોઢામાં પાણી આવી ગયું. કે પાણી આવી ગયું નહીં? કે તો પી લો. ટૂંકમાં ભરી ન દીધું. હા નથી અમુક લખણ ખોટા હોય. એક છોકરો સોફા ઉપર હૂતો તો, બાજુમાં એનો નાનો ભાઈ હૂતો હતો, એને બાપુજીએ મોટાને કીધું કે જાતો બેટા મારી હાટું પાણી ભરી આવતો. તે ઓલો મોટો હૂતો કે હું નહીં જાઉં. તો નાનો કે પપ્પા દાવા દો નહીં, મોટો છે જ હાવ ખોટો. તમે એક કામ કરો, તમે પીતા આવો ને મારી હાટું લેતા આવો. લે એને બહુ જ્ઞાનની વાત કરી. હા પણ એક મ્યુઝિયમ હતું અને મ્યુઝિયમની અંદર એક ચોકીદાર એક છોકરાને ખીજાતો હતો. એ કે તને ખબર છે તે 50 વર્ષ જૂની મૂર્તિ તોડી નાખી. છોકરો કે હાશ તો સારું, મને એમ કે નવી હતી. એટલે અહીંયા નવીની કિંમત ન હોય, અહીંયા જેમ વસ્તુ જૂની થાય એની કિંમત હોય. જૂની હતી તો વાંધો નહીં, કે 50 વર્ષ જૂનીમાં હોય. એટલે હા એક છોકરી એમણે સ્કૂટી લઈને પેટ્રોલ પુરાવવા માટે ગઈ પેટ્રોલ પંપે, અને પેટ્રોલ પંપે જઈને ઊભી રહી. પંપવાળાને કીધું કે 1 લીટરનો શું ભાવ છે? એ કે બેન આ ભાવ ન પૂછવાનો, આમાં ફિક્સ જ હોય, આ બકાલું થોડું છે. એ કે તે બોલો કે 98 રૂપિયા. એ કે એમ નહીં, કાંઈક વ્યાજબી કરો. એ કે અરે આમાં એ કે વ્યાજબી ન આવે, આમાં ભાવ બધા ફિક્સ જ હોય, બધે હરખો જ હોય. એ કે ના રે ના, એ બાજુમાં લખ્યું 89 રૂપિયા. અરે મારી માહી કે ડીઝલ છે. નોખું આવે. હા પણ 2 જણાને ઝઘડો થયો એના ઘરે. એ 2 પતિ પત્નીને ઝઘડો થયો એના ઘરે મહેમાન તરીકે તેથી હાળે આવેલી. એટલે 2 જણા બાંધ્યા અને બાંધી લીધા. પછી ઓલો જે ભાઈ હતો ને બનેવી જીજાજી, એની હાળીને કહેતા હતા કે તારી બેન હારે લગ્ન કરીને મારી જિંદગી કે ખરાબ થઈ ગઈ છે. એ કે હા મારી જિંદગી કે બરબાદ થઈ ગઈ, હું મૂર્ખ હતો તે મેં તારી બેન હારે લગ્ન કર્યા. તેને હાળીએ કીધું કે તમે મૂર્ખે હતા ને તમે આંધળાએ હતા, નકર તમે જ્યારે મારી બેનને જોવા આવે ને તે હું બાજુમાં જ ઊભી હતી. એ કે મને ન પસંદ કરાય એમ. બોલો. હા